ભરૂચના આંગણે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ। યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા ભરૂચના રૂંગટા વિદ્યાભવન ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાની સાહિત્યિક અને સાંસ્કૃતિક બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરાયું હતું। આ અવસરે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, શિક્ષણ નિરીક્ષક મોનાલીબેન અટોદરિયા સહિત વિવિધ જિલ્લાના યુવા વિકાસ અધિકારીઓ અને શિક્ષણવિદો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નર્મદા અને ડાંગ સહિત કુલ 9 જિલ્લાઓના અંદાજે 600 જેટલા સ્પર્ધકોએ 11 જેટલી વિવિધ કલા સ્પર્ધાઓમાં પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું। બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને કલા સંસ્કૃતિનું જતન કરવાના હેતુથી યોજાયેલી આ સ્પર્ધામાં SMCP સંસ્કાર વિદ્યાભવનના વિદ્યાર્થીઓ વંશ સત્તાધીશ અને મોક્ષિત રણાએ રજૂ કરેલો હસ્તવાણી પ્રોજેક્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, જે હવે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે। રૂંગટા વિદ્યાભવનના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, શિક્ષકો અને નિર્ણાયકોએ હાજરી આપી બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો। સાહિત્યના ક્ષેત્ર ત્રણેય વિભાગમાં આ સ્પર્ધામાં આપણે ભાગ લેવાના છે અને આમાંથી જે લોકો ઉત્તીર્ણ થવાના છે એમને રાજ્ય કક્ષાએ પણ તક મળવા જઈ રહી છે, સ્વાતિબેને કીધું એ પ્રમાણે। અને એનું યજમાન પદ આજે ભરૂચને મળ્યું છે, તો ભરૂચ જિલ્લા માટે પણ આ ગૌરવનો વિષય છે। અને એમાં પણ રૂંગટા સ્કૂલને આ તક મળી છે, ત્યારે રૂંગટા સ્કૂલ પણ એના માટે ખૂબ ગૌરવ લે છે। ભરૂચની 100 વર્ષથી પણ જૂની આ એક શૈક્ષણિક સંસ્થા છે અને એમણે ઘણા ઉતાર ચઢાવ જોયા છે। અને એવા સમયે જ્યારે આપણે બધા લોકો આજના આ પ્રારંભ કાર્યક્રમમાં ભેગા થયા છે, ત્યારે આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને, વાલીઓ સાથે આવ્યા એમને સૌને હું શુભકામનાઓ પાઠવું છું। જે શિક્ષક ભાઈઓ બહેનોએ આ વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે જે મહા મહેનત કરી છે, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। ફરીથી આજના કાર્યક્રમમાં આપ સૌ લોકો ભરૂચમાં પધાર્યા છે, ત્યારે ભરૂચ એ ખૂબ ઉજ્જવળ ઇતિહાસ સાથે ભરૂચ પણ ખૂબ આગળ વધી રહ્યું છે। દેશમાં બહુ ઓછા જિલ્લા એવા છે કે જેમાં 10થી વધારે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે, એવો ગુજરાતમાં એકમાત્ર જિલ્લો કોઈ હોય તો એ ભરૂચ જિલ્લો છે।